જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સુવાળી બનાવવાની છે। સુવાળી માટે ઘઉંનો લોટ લીધો છે, મીઠું લીધું છે, તેલ લીધું છે ને પાણી લીધું છે। હવે આપણે કણીક બાંધી નાખીએ મીઠું નાખીને, સ્વાદ અનુસાર મીઠું। હવે આપણે આમાં તેલ પણ નાખી દઈએ, પાણી એડ કરી દઈએ। આપણે પૂરીની કણીક બાંધીએ એવી કણીક બાંધવાની, બહુ ઢીલી નહીં બહુ કઠણ નહીં, વણતા ફાવી જોઈએ ને આપણને પાછી। સુવાળીમાં એટલું મીઠું જ હોય છે, એમાં બીજું કંઈ ન હોય, તેલ ને મીઠું। આપણે કણીક બંધાઈ ગઈ છે, તેલ નાખીને આપણે ટૂપી નાખીએ। આપણે આને 5-10 મિનિટ માટે રેસ્ટ મૂકી દઈએ। હવે આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આના ગુંડલા પાડી નાખીએ। આપણે સુવાળીના ગુંડલા પાડી નાખ્યા છે, હવે આપણે વણી લઈએ તેને। અને એકદમ પાતળી વણવાની, એટલે આ ફૂલાય નહીં। તમારે હાથીને ગુંડલા નાના રાખવા હોય તો ના રાખી શકો। સુવાળી તો બહુ મોટી હોય નહીં, એટલે નાના નાના જ ગુંડલા હોય। વળી નાખી છે, હવે આને કલાક માટે સુકવવા મૂકી દઈએ। થોડી થોડી વાર જોતું જવાનું, અવળી સવળી કરતું જવાનું। સુકાઈ જાય પછી આપણે તેને તળી લેશું। હવે આપણે સુવાળી સુકાઈ ગઈ છે, હવે આપણે એને તળી લઈ। જો કપડામાં આવી રીતના કોટનના કપડામાં પોળી કરી હતી તો એકદમ જલ્દી સુકાઈ ગઈ। હવે આપણે આને તળી નાખીએ। આના ધીમા ગેસે એકદમ તળવાની। હવે આપણે સુવાળી તળાઈ ગઈ છે, જો બદામી કલર જેવી થઈ ગઈ, બહુ લાલ એકદમ નહીં કરવાની। હવે આપણે સુવાળી તૈયાર થઈ ગઈ છે, તે તમે દૂધ સાથે, ચા સાથે તમે લઈ શકો છો નાસ્તામાં। જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો।